ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ 2025નો આજથી પ્રારંભ થયો છે, જે શહેરના રિંગ રોડ પર યોજાયેલ આ ત્રિદિવસીય અમૃત આહાર ઉત્સવમાં ભાવનગર વાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીની જિયાફતનો અવસર ઉપલબ્ધ થશે। આજના ઝડપી અને દોડધામ પરિણામ જીવનમાં ભૌતિક જરૂરિયાતોની શોધમાં આપણે સુખ શોધીએ છીએ। આ જરૂરિયાતો સંતોષવા આપણે પ્રકૃતિના નિયમોને નેવે મૂકીને પર્યાવરણ અસંતુલિત થાય તેવા બેફામ કાર્યો કરીએ છીએ। જંગલોનો સફાયો કરવાથી માંડીને ઉદ્યોગો અને વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણી પ્રાકૃતિક જરૂરિયાત એવા હવા, પાણી, પ્રકૃતિ થયા છે। વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવાની લાયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણિક દવાઓનો ઉપયોગ અને જમીન રૂપાંતરણથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ બનતા નથી। તેવા સમયે તમે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલા શાકભાજી તેમજ અન્ય પાકોને સીધા લોકોને મળતા થાય તેવો હેતુ છે। પ્રાકૃતિક ખેતી મીઠીવીડી વિસ્તાર એ વિસ્તાર કક્ષાના ખેડૂતોનું, નાના ખેડૂતોનું જૂથ છે, જે ખાસ કરીને સાત્વિક આહાર લોકોને મળી રહે એના માટે ઉગાડીને પછી એમના ઘર સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરે છે। અને આવા જ એક હેતુથી પાછલા 7 વર્ષથી આ જૂથ મહેનત કરી રહ્યું છે। 2 ગામોથી માંડી અને અત્યારે 12 ગામના 5 ખેડૂતો માંડીને 70 ખેડૂતો સુધી આ જૂથમાં સંકળાયેલા છે। હું ભાવનગરમાં જ રહું છું, પણ અમે આ ગામડાના લોકો મીઠીવીડી જૂથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને પ્રાકૃતિક ખેતી આધારિત અમે બધી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ। એની અંદર ખાણીપીણીથી લઈને ગ્રોસરી બધી વસ્તુ અમે રાખીએ છીએ। એ સાથે અમે ભાવનગર બજાર કરીએ છીએ, આવી રીતે મેળા કરીએ છીએ। સતત 7 વર્ષથી અમે આવી રીતે મેળા કરીએ છીએ, આ 8મું વર્ષ છે। એ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અમારા ભાઈઓ છે એ બધા શાકભાજી લઈને જાય છે અને બહેનોના કામ પણ અમે હાથ લીધેલા છે। આજે અમે અમૃત આહાર ઉત્સવની અંદર ભાગ લઈ રહ્યા છીએ તો ખરેખર લોકો વધુમાં વધુ પ્રકૃતિ તરફ વળે, લોકો વધુમાં વધુ ઓર્ગેનિક પ્રોડક્ટ તરફ વળે, એ માટે મીઠીવીડીનું જે જૂથ છે, ભરતભાઈ જાંબુચા અને આખી ટીમ છે, જે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે, તો ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વધુમાં વધુ લોકો આ જે આજુબાજુનું પરિસર છે એમાં ઓર્ગેનિક પ્રોડક્ટ લઈ રહ્યા છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે પોતે અંગીકાર કરી રહ્યા છે। સાથોસાથ આ ઉત્સવમાં ખાણીપીણી વિભાગમાં રીંગણનો ઓળો, રોટલો, શકરિયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલીનું પંજાબી શાક અને અવનવી ચટાકેદાર સજીવ વાનગીઓનો સ્વાદ ચાખવાનો અવસર પ્રાપ્ત થયો હતો। 3 દિવસ સુધી યોજનાર આ અમૃત આહાર ઉત્સવમાં ભાવનગર વાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીનો આનંદ મળશે, તેમજ ખેડૂતો દ્વારા જૈવિક ખેતી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા તાજા શાકભાજી, દાળ, કઠોળ અને ધાન્ય પાકો ખરીદવા પણ મળશે। આ સિવાય સ્ટોલમાં મધ, નાનખટાઈ, બિસ્કિટ, મેથીના લાડુ વગેરે તેમજ આંબળાની વિવિધ બનાવટો, મુખવાસ, ચીક્કી વગેરેનો રસાસ્વાદ પણ માણવા મળશે।